નામ વિપુલ કુમાર ભોગીલાલ પરમાર, ગામ સરસાવ. શું માનતા હતી? માનતા મારા 2 દીકરીઓ હતી અને ડૉક્ટરે એવું કીધેલું કે તમારે થાઇરોઇડની બીમારી છે એટલે હવે બાબુ કંઈ છોકરું થશે નહીં એમ. બરાબર. મારા મમ્મીએ વિડીયો જોઈને ખાલી મનથી માનતા લીધી હતી એમ. અને બીજા મહિને સારા સમાચાર મળ્યા એટલે આ ચાલુ મારા હું પોલીસમાં છું, મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોકરી હતી. એટલે મને આ રામ આ નાની છોકરી મારી રામ એટલે મૂકું ક્યાંક વિડીયો જોઈ એટલે મને કીધું કે ભારેજા મારે જવું. પછી હું ચેક કર્યું એટલે 15-17 કિલોમીટર જેવું થયું. હું સ્પેશિયલ અહીંયા આવ્યો દર્શન કરવા. આજે મારા 13 રવિવાર થયા અને માડી એવું કીધું કે તું કોઈ જગ્યા કોઈ ડૉક્ટર જોડે જવાની જરૂર નહીં, હું તને દીકરો આલે અને નામે એનું મું જ પાડે. એવું કઈ રીતે કીધું તું? એવું મારે સપનામાં કીધું. કીધું. પછી એક આ સખત જોરદાર પુરાવો માડી આ કાળા કળયુગમાં તારો 7 મહિના 24 દિવસ થયા હતા. 7 મહિના 24 દિવસ. મારા શાળા સગા MD છે તો એમના ત્યાં દવા ચાલતી હતી, ત્યાં લઈ ગયા અમે. એટલે એમને એવું કીધું કે બાળકનો રિપોર્ટ બરાબર આવતો નહીં. બાળક 400 ગ્રામનું છે. 8મો મહિનો ચાલુ થઈ ગયો અને 400 ગ્રામનું, એટલે આ બાળક બચે નહીં. બરોબર. આ બાળક તાત્કાલિક ઓપરેશન કરી અને નિકાળ દેવું પડશે. તો પછી અમે બીજા ડૉક્ટર જોડે ગયા તો એમને એવું કીધું કે આ જ પ્રોબ્લેમ છે, નહીં થાય. તો પછી બીજા એક ડૉક્ટરની રાય લીધી તો એમને કીધું 3-4 લાખ ખર્ચો થશે પણ એ નક્કી નહીં કે આ થાય ના થાય. પછી હું નોકરી ઉપર હતો એટલે આને મને કીધું અક્કુભાઈનો નંબર મને આપો, હું વાત કરું. તમે રવિવાર જો માડી આપ્યો હોય તો તમે વાત મૂકું. ના નહીં કરવું, બીજી હોય આમ તેમ. ના કે મારે કરવો, ડાયરેક્ટ ફોન કર્યો અક્કુભાઈને. અક્કુભાઈ સેવકને વાત કરી, સેવકે માડીને વાત કરી. ભાઈ એવું કીધું કે હજુ એક ડૉક્ટર જોડે જાઓ તમે અને એ ડૉક્ટર એમ કે મહિને આવજો, બધું હું સંભાળી લઈએ. તો હું ખુખાર મેરડી પહોંચી હતી એમ માનજો. ફોન ઉપર એવું કેવડાવ્યું? હા, એ ફોન ઉપર એવું કીધું. પછી મેં વાત કરી. પછી અમે બીજો આખા મહેસાણા ફેમસ ડૉક્ટર એના જોડે ગયા લઈ. તો છેલ્લો ટ્રાયલ બતાવ્યું. ડૉક્ટરે જોઈ, સોનોગ્રાફી, રિપોર્ટો બધું કર્યું. પછી અમને બોલાવ્યા બેન કે બોર્ડર લાઈન આવે છે પણ કે તમે મહિને આવજો. સેવક અક્કુભાઈએ તો 25 દિવસ કીધા, એમને કીધું મહિને આવજો, હું બધું સંભાળી. બીજું એક વસ્તુ જોરદાર કે દવાખાનામાં કોઈ અગરબત્તી હાલવા આવો, મને એક વ્યક્તિ દવાખાનામાં કે રામ અગરબત્તી તમારે લેવી જ પડશે સામેથી. મેં પૈસા ના, હું ATM પૈસા નતા ઉપાડ્યા. આના જોડેથી 60 રૂપિયા લઈને એ ભાઈને આલ્યા, 30 રૂપિયાની. પછી બીજા 20-30 ખુલ્લા તમે ગુલો લઈ જો ચા પણ ના કે 1 રૂપિયો વધનો નહીં લો. હું આના જ એ લઈને એ ભાઈ જતા રહે. એટલે આ જોરદાર માનું સખત કઈ કહેવાય ને. આ કાળા કળયુગમાં આટલો જોરદાર પરચો વાડીનો. બરોબર. એટલે આગળ તમારા ઘરના જ ડોક્ટર હતા પણ એમને એવું કીધું હતું કે એમના થાઇરોઇડની તકલીફ છે, એના લીધે બાળક નહીં થાય. બરોબર. ને એ પછી જયારે સારા દિવસો રહ્યા ત્યારે 7મા મહિને એમને આવી તકલીફ થઈ. 7મા મહિને ડોક્ટર ના જ પાડતા હતા કે બચશે જ નહીં, બાળક અને થશે જ નહીં. બરોબર. ઓપરેશન કરીને બાળક લઈ લેવું પડશે. તે છતાંય માતાજી આટલા મોટા પ્રમાણ સાથે દીકરો, આટલું જોરદાર માતાજી પ્રમાણ આલ્યું કે કોઈ જગ્યાએ જવાનું. હું કુકાર મેડીમાં બેઠી હું, મારા મેં આપ્યો ને, મારા ઉપર વિશ્વાસ રાખજો. અને આ બાબુ 3 મહિનાનો થઈ ગયો, નામે માતાજીએ પાડ્યું ઓનલાઈન. માનતામાં શું? માનતામાં શ્રીફળ, ચુંદરી, અગરબત્તી અને પેડા છે 2.5 કિલો. 5100 રૂપિયા માતા તારે મૂકવાના. જેના અનુભવ થાય ને તારે આવો શબ્દો બોલાય કે કાળા કળયુગમાં અવિશ્વસનીય કહેવાય આવા પરચા. કેમ? ક્યારે આવા અનુભવ ના કર્યા હોય ને એટલે. નહીં તો દેવી શક્તિ જાગતી હાજરા હજુર પણ એના ભજવા વાળા અને ભક્તિ કરવા વાળા દીકરાઓને ભક્તોની ખોટ પડી છે. ક્યારે દેવી શક્તિની કૃપાની ખોટ ક્યારેય નથી. રામ મારી પોલીસમાં ઘણા બધા અનુભવ થયા. પેલા અહીં અમદાવાદ થી આવતો તો 1-2 ભુવા છે મિત્ર જોરદાર, તો કે તમે વિપુલભાઈ ત્યાં જાઓ ને ત્યાં કે ચુંદડીમાં જાદુ હે. એમ મને કે ચુંદડીમાં કે ત્યાં જાદુ હે. એટલે પછી મને અનુભવ હતો. એક વાર હું ઘરેથી આવતો હતો, ખાલી એટલું જ કે ગાડી AC ગાડીમાં ફરવું ને સારું આજે ગાડી નહીં
અને તું આ એસી વાળી તાત્કાલિક અંદર 2 મિનિટમાં ગાડી એસી વાળી ગાડી લીમડી ઊભી રાખીને મને લઈ ગયો. પછી એ ભાઈના મિત્રને મારા એમને મેં કીધું કે તમે એમ કહો ને તો એ જાદુ હોય ને તો એટલા પૂરતો જ હોય, સાનિધ્ય પૂરતો જ હોય, પણ તમે દુનિયાના છેડે યાદ કરો ને, ખાલી દુનિયાના છેડે 1 મિનિટ 1 સેકન્ડ ના થવા દે ને હાજર થઈ જાય ને, આ કોઈ જાદુ નહીં, હાજરા હાજુર મારી માં બેઠી છે. અને આ કાળા કળિયુગમાં આવા પરચા પૂરે એટલે હાજરા હાજારનું સત છે માળીનું. એવું કે ચૂંદડી હું નહીં કહેતી પ્રવચનમાં કે દુનિયા આવી ગોવા, એવું કે આ ચૂંદડી કઈક જાદુ છે, આમાં કઈક જાદુ છે. અલ્યા જાદુ નહીં, આલા જાદુ ના કહેવાય, આ તો સાક્ષાત મારા મેલેડીના પરચા કહેવાય. જાદુ તો જાદુગરો કરે, હું જાદુગરનો બાપ છું એ માતા. અરે રામ રામ માડી રામ. રામ મારે પૂરા મહિના બેસવામાં 10 દિવસ વાર હતી અને મને ડૉક્ટરે કીધું કે હવે બાળક કાઢી નાખવું પડશે, એનું વજન નથી. મેં આમની જોડેથી સેવકભાઈનો નંબર લઈ 11 વાગે ફોન કરી, હું ફોનમાં બહુ રોઈ. એમણે મને કીધું બેન તમારે કેટલા દિવસ જોઈએ? મેં ફક્ત 15 દિવસ માગ્યા. તો મેં 15 સાથે ફોન કર્યો અને 30 સાથે મારો બાબો આવ્યો. ફક્ત 15 દિવસમાં મને બાબો આપ્યો અને ડૉક્ટરે કીધું હતું કે તમારે આ છેલ્લું ઓપરેશન છે અને 3જું સીઝર કરી અને મને બાબો આપ્યો. એટલે હું બહુ ધન્ય થઈ ગઈ માં. અને મને એક થાઇરોઇડની બીમારી છે 5 વર્ષથી, તો એનાથી મારું શરીર બહુ વધી જાય છે માં, શરીર ઓછું થતું નથી. એનો પણ એ બીમારી મને નડી? ના, ડોક્ટરે તો એવું કીધું હતું કે નહીં થાય. એ હા. બીમારી મને નડી? ના નહીં નડી, પણ માં મારે થાઇરોઇડ મટાડવો છે કાયમ માટે. હા તો આ થયું છે તો આવતા જતા રહો એ થઈ જાય. ભલે આશીર્વાદ આલું છે એવા, બસ હા માં, તારો થાઇરોઇડ દૂર થઈ જાય મને બસ. થાઇરોઇડ મટાડો માં, મેં આથી બહુ થાકી ગઈ છું 5 વર્ષથી. આ રીતે હરખથી આવજો એક દાડો ફરી. હા માં, રામ માડી.